અબડાસાના સાયરા ગામે વર્ષ 1982-83માં મળેલ જમીનો આજ દિવસ સુધી અદ્ધરતાલ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે નલિયા પ્રાંત અધિકારી સાહેબશ્રીને મળવા માટે અમે આવેલા હતા। રાષ્ટ્રીય દંડાધિકાર મંચ વતી અમે જે મળ્યા છીએ। હું હિતેશ મહેશ્વરી છું, રાષ્ટ્રીય દંડાધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું। મારી સાથે અબડાસા તાલુકાના મોજે સાયરા ગામના ખેડૂતો જે વર્ષોથી આ જમીનો બાબતે રજડી રહ્યા છે। પ્રશ્ન એવો છે કે વર્ષ 1982-83માં આ જમીનો એમને સંયુક્ત હુકમ સાથે ફાળવવામાં આવેલી હતી। ત્યારે આ મુદ્દે થોડી ઘણી પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી, જેમાં 6 પટની આ લોકોએ રકમ ભરી અને તેમને કબજા પાવતીઓ પણ સોંપવામાં આવી હતી। ત્યારબાદ એ પ્રકારની જે કહેવાય કે 7/12ના ઉતારા હોય કે અન્ય દસ્તાવેજી જે કાગળિયા પૂરા કરવાની બાબત હોય, તે દરેક બાબત આ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી। એ જમીનોને આંગળી ચીંધીને બતાવી દેવામાં આવી અને એ જમીનો ચોક્કસપણે 4 થી 5 જણા લોકો ખેડી પણ રહ્યા છે, પણ આજે તેઓના કોઈ કાગળિયા ન હોવાના કારણે આજે એમને ખૂબ મોટા પાયે નુકસાની અને કનકડત ઊભી થઈ રહી છે। આ 24 જેટલા ખાતેદારો આજે આટલા વર્ષોથી આ જમીનો માટે સતત ઝઝૂમી રહ્યા છે, દોડી રહ્યા છે, તે છતાં આ તંત્રની નિંદ્રા જાણે આંખ ઉઘડતી નથી એવું જણાઈ આવે છે। સાથે એ દુઃખ સાથે પણ કહેવું પડે કે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી પણ એ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય હોય તો એ લોકો પણ જાણે એમના કાને પણ આ ધા પહોંચી નથી રહી। એટલે અમે આજે પ્રાંત અધિકારી શ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે સાહેબ, જ્યારે 82-83ને સમયમાં જે જમીનો ફાળવવામાં આવી હોય, એમના જે તે નાના મોટા કાગળિયા પણ બન્યા હોય, એના બાદ જે પ્રખર પ્રક્રિયા થવી જોઈએ, જે 7/12ના ઉતારા, અન્ય સીટમાં બેસાડવાનું, DLR દ્વારા ક્લિયર કરવાનું, દરેક પ્રક્રિયાઓને ક્લિયર કરવાની જ્યારે વાત આવે ત્યારે વહીવટ તંત્ર એનામાં ચોક્કસપણે અસફળ રહ્યું છે। એનું આજે ક્યાં ને ક્યાં ભુગતાન આ ખેડૂતો કરી રહ્યા છે। આજે પ્રાંત અધિકારીશ્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, કારણ કે આ બાબતે વખતો વખત ખૂબ રજૂઆતો થઈ ચૂકી છે। હવે આ ખેડૂતો લડી લેવાના મૂડમાં છીએ, રાષ્ટ્રીય દંડાધિકાર મંચ પણ લડી લેવાના મૂડમાં છે। દિવસ 7માં આ મુદ્દે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં જો ના આવી તો ચોક્કસપણે દિવસ 7 બાદ સાયરાના ખેડૂતો સાથે આ તાલુકાના જાગૃત આગેવાનો, રાષ્ટ્રીય દંડાધિકાર મંચની ટીમ ચોક્કસપણે અમે આ કચેરીની બહાર ધરણા કરશું। જે ધરણા આ ચોક્કસ મુદતના રહેશે, આગળ જતા એ ભૂખ હડતાલમાં પરણી શકે અને આંદોલનોમાં પણ પરણી શકે। એટલે અમે ચોખ્ખા શબ્દોમાં આજે સાહેબને કીધું છે કે સાહેબ, આ મુદ્દે નક્કર પરિણામ લાવજો, અન્યથા ચોક્કસપણે આંદોલનો થશે। સાહેબનો હાલના તબક્કે હકારાત્મક વલણ જાણવા મળ્યું છે, પણ અમે ચોક્કસ રાહ જોઈ રહ્યા છીએ। અમને એવો સમય ના આવવા દેજો કે ચોક્કસપણે આંદોલન કરવામાં આવે।